કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવો ગુજરાતના પ્રવાસે છે અને આજે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજર રહેશે। સવારે 10 અને 15 વાગ્યે માણસામાં વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિકાસ કાર્યોનું તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે અને ત્યારબાદ 11:45 વાગ્યે તેઓ પેથાપુરમાં BSL 4 લેબોરેટરીનું ભૂમિપૂજન પણ કરશે। બપોરે 2 અને 15 વાગ્યે સનાથલમાં કાર્યક્રમમાં તેઓ ખાસ હાજરી આપશે। સનાથલમાં ફાર્માસ્યુટિકલ એકેડમીનું ખાતમુહૂર્ત પણ તેમના વરદ હસ્તે થવાનું છે અને ત્યારબાદ સાંજે 4 અને 15 વાગ્યે આણંદના ચાંગામાં પદવીદાનમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે, જોડાવાના છે। સાંજે 5 અને 45 વાગ્યે ખેડાના સંતરામ મંદિરમાં તેઓ દર્શન કરશે અને પૂજા અર્ચના પણ કરશે। અમિત શાહ જેવો ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે અને તેમનો આખા દિવસનો જે કાર્યક્રમ છે તે પણ અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે અને જોડાવાના છે। અમિત શાહ જેવો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરાવવાના છે। પોતાના હસ્તે અનેક જે વિકાસ કાર્યો છે, લોકાર્પણ છે, ખાતમુહૂર્ત છે વિકાસ કાર્યોના તે કરવાના છે। ખાસ કરી અનેક વિસ્તારોની તેઓ આજે મુલાકાત પણ લેવાના છે। ઘણા એવા કાર્યક્રમો છે જ્યાં તેઓ હાજરી આપવાના છે અને ઉપસ્થિત રહેવાના છે। અમિત શાહ જે 4 અને 15 કલાકે આણંદના ચાંગામાં પદવીદાન કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં પણ તેઓ પહોંચવાના છે, ખાસ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ છેલ્લે 5 અને 45 કલાકે ખેડાના સંતરામ મંદિરની અંદર તેઓ દર્શન કરશે, આશીર્વાદ મેળવશે, પૂજા અર્ચના કરશે।